મજામાં આવશો વિદ્યાર્થી મિત્રો? કેમ છો સ્ટુડન્ટ્સ? ધોરણ 11ના ગણિત વિષયના આપણે 1 થી તે 8 ચેપ્ટર પૂરા કર્યા. મતલબ આપણે 16માંથી 8 ચેપ્ટર પૂરા કર્યા, એટલે 50% કોર્સ પૂરો થયો હે ને. 9મું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે 9મું ચેપ્ટર પૂરું કરીશું એટલે આપણો 60% કોર્સ પૂરો થશે. જો એક્ઝામ છે છેક જૂનમાં, હા સ્કૂલ ખુલે ત્યારે કદાચ શરૂઆતના ચેપ્ટર્સની એક્ઝામ લેવાય, અને માટે જ આપણું દિવાળી વેકેશન પૂરું થાય એટલે ફરીથી પાછા રિવિઝન શરૂ કરીશું પહેલા ચેપ્ટરથી. જે મહત્ત્વના પોઈન્ટ છે એ જોઈ લઈશું 1 થી 8 ચેપ્ટરમાં. ખાસ તો ત્રિકોણમિતિ જોવાનું થશે, બરાબર ને? આપણે ઘણા લેક્ચર લીધા છે, લેક્ચરમાં ઉદાહરણો પણ લીધા અને ઉદાહરણ સિવાયના પ્રેક્ટિસના દાખલા પણ મેં તમને આપેલા અને તમે ગણ્યા છે. જે 60% કોર્સ પૂરો કર્યો એમાં આપણે કોઈ પણ બાંધછોડ નથી કરી, મતલબ એક દાખલો પણ છોડ્યો નથી. એ મહત્ત્વનું છે. સારું, ત્યારે ચલો તો શરૂ કરીએ. ચેપ્ટર 9 એનો પહેલો પોઈન્ટ છે શ્રેણીઓ. શ્રેણીઓ આપણે સમજવાની છે, અને એ સમજવા માટે કેટલાક ઉદાહરણ સમજીએ છીએ, ઉદાહરણ લઈએ છીએ. માની લઈએ કે 2 પેઢી વચ્ચેનું અંતર 30 વર્ષનું છે. તો છેલ્લા 300 વર્ષમાં કેટલા પૂર્વજો અર્થાત માતા પિતા, દાદા દાદી, વડદાદા વડદાદી વગેરે મળે? તો એ સંખ્યા નક્કી કરવા માટે પહેલા પેઢીની કુલ સંખ્યા કેટલી છે એ નક્કી કરવી પડે. તો કુલ પેઢીની સંખ્યા બરાબર 300 ભાગ્યા 30, એટલે કે 10 પેઢી થશે, હે ને? 2 પેઢી વચ્ચેનું અંતર 30 છે, એટલે બીજીથી ત્રીજી પેઢી વચ્ચેનું અંતર 30 ગણીએ, ત્રીજીથી ચોથી પેઢી વચ્ચેનું અંતર 30 ગણીએ. મતલબ એક પેઢી પૂરી થાય એટલે 30 વર્ષ થાય. એટલે કુલ 300 વર્ષના પૂર્વજો આપણે શોધવાના છે. 300 ભાગ્યા 30 કરો એટલે 10 પેઢી આવે. હવે આ 10 પેઢી દરમિયાન, મતલબ પહેલી, બીજી, ત્રીજી, એ પ્રકારે આ 10 પેઢી દરમિયાન કેટલા પૂર્વજોની સંખ્યા, મતલબ માણસોની સંખ્યા કેટલી હશે? પ્રથમ પેઢીમાં માણસોની સંખ્યા કેટલી હશે? તો તમે પોતે કહેશો કે 2 હશે. પ્રથમ પેઢી શરૂ થાય ત્યારે માતા પિતાથી. પછી એમના 2 સંતાનો ગણીએ છીએ આપણે. ફરીથી એક યુગલના 2 સંતાનો ગણીએ છીએ. પછી એ બંને સંતાનો પરણ હશે, એટલે બીજી પેઢીમાં કેટલા વ્યક્તિઓ થશે? 4. પછી એ 4 વ્યક્તિઓના બીજા 4 સંતાનો, કારણ કે 2 યુગલ થયા ને, 2 યુગલના દરેકના એક યુગલના આપણે 2 સંતાનો ગણીએ, એટલે 2 યુગલના પાછા 4 સંતાનો, મતલબ 4 વ્યક્તિઓના 4 સંતાનો, એ 4 સંતાનો પરણશે એટલે 8 વ્યક્તિઓ થશે, એટલે ત્રીજી પેઢીએ 8 થશે. એ પ્રકારે તમે ગણતરી કરી શકો કે માણસના પૂર્વજોની સંખ્યા પ્રથમ, દ્વિતીય, તૃતીય, 10મી પેઢીએ 2, 4, 8, 16, 32 એમ કરતા 1024 જેટલી હશે. બરાબર છે? અને આ જે સંખ્યાઓ લખી 2, 4, 8, 16, 32, 1024 સુધીની, એ સંખ્યાઓ શ્રેણી બનાવે છે. એ સંખ્યા દ્વારા શ્રેણી બને છે એવું આપણે કહી શકીએ. ચલો એક બીજું ઉદાહરણ લઈએ છીએ. 10ને 3 વડે ભાગતા ક્રમિક સોપાનોથી મળતા ભાગફળ 3, 3.3, 3.33, 3.333 વગેરે. એક પછી એક સોપાન, એક પછી એક સ્ટેપની આગળ વધતા જે ભાગફળ મળે છે આટલા મળશે. તમે કહેશો કેવી રીતે? તો સમજાવવું બહુ સરળ છે. ધારો કે લઈએ છીએ આપણે 10ને આપણે 3 વડે ભાગીએ છીએ, તો 3 તરી 9 ખબર છે આપણને, એટલે શેષ કેટલી વધશે? 1. ચલો હવે કોઈ આગળ સંખ્યા નથી તો આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ છીએ, તો પછી યાદ હોય તો અહીંયા પણ પોઈન્ટ મૂકીએ છીએ, પછી શૂન્ય મૂકીએ છીએ, આ શૂન્ય નીચે ઉતારીએ છીએ. બરાબર? ઓકે, પહેલું સ્ટેપ પૂરું થયું તો આ 3 જે રચાયો છે, 3 આપણે ભાગફળ જે મળ્યું છે આપણે અહીંયા લખ્યું 3. હવે બીજું સ્ટેપ કરીએ છીએ, તો 3 તરી 9 ફરતી પાછા, તો અહીંયા શેષ 1 વધશે આપણી પાસે. એટલે હવે ભાગફળ કેટલું છે? 3.3 છે,
જે આપણે અહીંયા લખ્યું છે 3.3 બરાબર છે. હવે ફરતી પાછા શૂન્ય મૂકીએ, ફરતી શૂન્ય નીચે ઉતારીએ તો ફરતી પાછા 3 તરી 9 આવશે. અને આ રીતે એક પછી એક સ્ટેપ આગળ ચાલ્યા કરશે અને જે દેખાય છે આપણને 3.33, 3.333 વગેરે આ પ્રકારે આપણને આ સંખ્યાઓ મળશે જ. અને તમે કહેશો કે બરાબર છે, આ ગોઠવણી એ પણ એક શ્રેણી જ છે તેવું કહી શકાય. અને આ ભાગફળ પણ એક શ્રેણી રચે છે એવી વાત થઈ શકે આપણી પાસે. આ શ્રેણીમાં જે સંખ્યાઓ આવે છે, જેમ કે પૂર્વજોની સંખ્યા આવી તો 2, 4, 8, 16, 32 એને આપણે પદ કહેવાના છે. શ્રેણીમાં આવતી જુદી જુદી સંખ્યાઓને આપણે પદ કહીએ છીએ. ને આપણે આ શ્રેણીના પદોને A1, A2, A3 અપ ટુ જે પ્રકારે જેટલા પદ હોય એ પ્રકારે આગળ આપણે વધતા જવાનું છે. અને એને આવા સંકેત વડે A1, A2, A3 સંકેત વડે આપણે એને દર્શાવવાના છે. તેમાં જે અનુગ છે, અનુગ એટલે સફિક્સ, મતલબ A1 માં જે 1 છે એને અનુગ કહેવાય, A2 માં જે 2 છે એને અનુગ કહેવાય. એ પદનો ક્રમ દર્શાવે છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. શ્રેણીમાં nમું પદ એ તેના સ્થાને રહેલી સંખ્યા બતાવે છે અને તેને આપણે an વડે દર્શાવવાનું છે. શ્રેણીના nમા પદને આપણે વ્યાપક પદ કહેવાનું છે. શ્રેણીનું nમું પદ an એ શું છે? એનું વ્યાપક પદ છે એવું આપણે સમજવાનું છે. ઉપર જે ઉદાહરણ દર્શાવ્યા છે એ ઉપરના ઉદાહરણમાં તમે આવું લખી શકો કે ભાઈ A1 બરાબર 2, A2 બરાબર 4, A3 બરાબર 8, મતલબ ત્રીજું પદ 8 છે અને 10મું પદ 1024 છે. જે આપણે પૂર્વજોની સંખ્યા બતાવી એ આ પ્રકારે લખી શકાય. અને ભાગફળની જે શ્રેણી બનાવી છે આપણે, એ ભાગફળની શ્રેણીના ઉદાહરણમાં પણ તમે દરેક પદને આ રીતે પદક્રમ આપી શકો, એ પદનો નંબર આપી શકો. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ એ પ્રકારે. A1 બરાબર 3 છે, A2 બરાબર 3.3 છે. હું તમને એમ કહું કે ભાઈ A10 બરાબર શું, તો તમે કહેશો એમાં કુલ 3 જે છે એ 10 વખત આવશે. હા, પહેલા 3 પછી દશાંશ ચિહ્ન આવશે. દશાંશ ચિહ્ન પછી A10 માં 9 3 હશે, 9 વખત 3 હશે એવું કહી શકાય. માટે તો આને શ્રેણી કહેવાય છે આપણી ભાષા. ચલો આગળ જોઈએ છે. જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય તેને શાંત શ્રેણી કહેવાય છે. ઉપર જે આપણે બે ઉદાહરણ લીધા એમાં શાંત શ્રેણી કોને કહીશું? પૂર્વજોની સંખ્યાને. કેમ? આપણે 10 પેઢી લીધી ને, શરૂઆતમાં 2, પછી 4, પછી 8 અને છેલ્લે 1024 પૂરું કર્યું આપણે. એટલે ત્યાં પદોની સંખ્યા નિશ્ચિત છે માટે આપણે એને શાંત શ્રેણી કહીએ છીએ. જો શ્રેણી શાંત ન હોય તો એને આપણે અનંત શ્રેણી કહીએ છીએ. ઉદાહરણ તરીકે ઉપર દર્શાવેલ ક્રમિક ભાગફળવાળા દાખલામાં એ અનંત શ્રેણી છે. ભાગફળને ક્રમિક દર્શાવ્યું છે આપણે અને ક્યાં સુધી? અનંત સુધી મળશે. એટલે દર્શાવ્યું છે આપણે એને અનંત સુધી, માટે એ શ્રેણી અનંત છે. એટલે પહેલા બે ઉદાહરણમાં, એટલે જે બે ઉદાહરણ આપ્યા એમાં પહેલું ઉદાહરણ એ શાંત શ્રેણી છે અને બીજું ઉદાહરણ એ અનંત શ્રેણી છે. અનંતનો અર્થ એનો ક્યારેય અંત ના આવે તેવો થાય છે. એટલે ઘણી વખત એવું શક્ય બને કે શ્રેણીના અલગ અલગ પદથી શ્રેણીનું બેઝિક સૂત્ર આપી શકાય, બેઝિક સૂત્ર બનાવી શકાય. ઉદાહરણ તરીકે આપણે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ દ્વારા બનતી શ્રેણી લઈએ, 2, 4, 6 અનંત સુધી. અનંત શ્રેણીનું ઉદાહરણ છે આપણી પાસે, બરાબર છે. હવે આના પદો જુઓ, 2 જુઓ, 4 જુઓ, 6 જુઓ. એના ઉપરથી તમે એક બેઝિક સૂત્ર બનાવી શકો. સંખ્યાઓ એક ચલ મૂકો અને સરવાળા બાદબાકી ગુણાકારથી તમે એક સૂત્ર બનાવી શકો. કેવી રીતે? અહીં A1 બરાબર શું છે? 2, તો તમે 2 બરાબર 2 ગુણ્યા 1 લખી શકો, બરાબર છે. A2 બરાબર શું છે? 4, તો તમે 4 ને 2 ગુણ્યા 2 લખી શકો. હજુ આગળ A3 બરાબર 6, ત્યાં તમે 2 ગુણ્યા 3 લખી શકો. હજુ આગળ A4 બરાબર 8, એટલે 2 ગુણ્યા 4. એટલે કે A1 જે છે એના બરાબર 2 લખ્યા અને 2 ગુણ્યા 1 આપણી પાસે. A2 એટલે 4 લખ્યા, 4 એટલે 2 ગુણ્યા 2. A3 એટલે 6, તો 2 ગુણ્યા 3 એમાં પણ છે. હા, પણ દરેકમાં જુઓ, પહેલું પદ જુઓ, અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે. અને A1 છે તો સાથે 1 ગુણાયેલો છે, A2 છે તો સાથે 2 ગુણાયેલો છે, A3 છે તો સાથે 3 ગુણાયેલો છે, A4 છે તો સાથે
4 ગુણ્યા છે. મતલબ હવે તમને હું કહું કે એ 8 એટલે શું, તો તમે કહેશો 2 ગુણ્યા 8. એ 10 એટલે શું, તો 2 ગુણ્યા 10. કારણ કે A4 જે છે એમાં આગળ 2 છે ને પાછળ 4 છે. તો આ પ્રકારે તમે આગળ વધી શકો અને કહી શકો કે હજુ આગળ ને આગળ આ પ્રકારે તમે આવા સૂત્ર લખી શકો. A24 બરાબર 48 એટલે કે 2 ગુણ્યા 24. એટલે કે આપણે કહી શકીએ કે આ શ્રેણીનું nમું પદ પ્રાકૃતિક સંખ્યા n માટે an બરાબર 2n એમ લખી શકાય છે. બરાબર છે. એટલે તમે આ જે સૂત્ર મળ્યું an બરાબર 2n નું એ છે એ બેઝિક સૂત્ર થયું એમ કહેવાય આપણી પાસે. an બરાબર 2n એ બેઝિક સૂત્રને સમજાય છે કેવી રીતે મેળવ્યું આપણે તે. અને આ જ રીતે તમે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું પણ સૂત્ર મેળવી શકો અને એ છે 2n - 1. એ સૂત્રથી પણ દર્શાવી શકાય. હા, જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે. ઘણા કિસ્સાઓમાં શું થાય છે કે આપણને આંકડાની ગોઠવણી દ્વારા કોઈ તરાહ, કોઈ ભાત, મતલબ સિસ્ટમ જોઈ શકાતી નથી. આ તરાહ એટલે શું? જેમ કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એના દ્વારા તમે કોઈ પણ પદ એ કઈ સંખ્યા છે એ બતાવી શકો છો. જેમ કે 24મું પદ તો તમે કહેશો 48, 27મું પદ તો તમે કહેશો 54. એક તરાહ આવી ગઈ છે કે પછી 2 પછી 4 પછી 6 પછી 8 એક નક્કી તમે મૌખિક કહી શકો કે કયું પદ આવશે તે. પણ કેટલીક ગોઠવણીમાં આવી તરાહ હોતી નથી. એક ઉદાહરણ લઈએ આપણે એનું. આ જો ગોઠવણી બતાવી છે 1 1 2 3 5 8, એના પછી કયું પદ એ આપણે વિચારવું પડશે. અથવા એવી તરાહ શોધવી પડશે, પણ તરાહ દેખાશે નહીં આપણને. એમાં તરાહ જોઈ શકાતી નથી. ખરેખર તો આ શ્રેણી આવૃત સંબંધ ધરાવે છે. આ શ્રેણી આવૃત સંબંધથી સર્જાય છે. આ આવૃત સંબંધ શું છે એ જોઈએ. અહીંયા જોઈએ કે પહેલા બે પદ જે છે A1 અને A2 બંને 1 છે. હવે A3 કેવી રીતે આવે છે જુઓ જરા. A3 એ A1 અને A2 ના સરવાળાથી આવે છે. જો 1 ને 1 2 આવશે. બરાબર. હવે A4 જુઓ, A2 અને A3 ના સરવાળાથી, મતલબ 2 અને 1 ના સરવાળાથી જોઈ શકાય છે. A2 બરાબર 1 છે અને A3 બરાબર 2 છે એટલે 3 આવશે. પછી આગળનું પદ પાંચમું પદ A3 અને A4 ના સરવાળાથી આવે છે 2 અને 3 થી. 2 અને 3 5. હવે આપણને ખબર પડશે કે 3 ને 5 8, 5 ને 8 13 બરાબર છે. હવે આગળ તમે આ પ્રકારે ગોઠવી શકશો અને એ વ્યાપક સ્વરૂપમાં પણ આપી શકશો તમે એને કે ભાઈ an બરાબર શું, તો an - 2 વત્તા an - 3. nમું પદ એટલે શું, તો n - 2મું પદ અને n - 3મા પદનો સરવાળો એટલે nમું પદ મળશે. અહીંયા મારી ભૂલ છે, n - 3 નહીં પણ n - 1 લખવાનું હતું. ફરીથી n - 1 તમે સુધાર નાખશો. nમું પદ બરાબર n - 2મું પદ વત્તા n - 1મું પદ છે. એટલે આ પ્રકારે આ સૂત્રથી હવે તમે કોઈ પણ પદ શોધી શકો. જેમ કહ્યું છે કે 50મું પદ એટલે શું, તો તમે કહેશો કે 48મું પદ વત્તા 49મું પદ એટલે 50મું પદ. પણ હા, તમારી પાસે 48મું અને 49મું પદ હોવું જોઈએ તો તમે 50મું પદ શોધી શકો, નહીં તો નહીં. અને આ એક વિશિષ્ટ પ્રકારની જે શ્રેણી છે એને ફિબોનાકી શ્રેણી કહેવાય છે. હજુ એક ખાસ પ્રકારની શ્રેણી જોઈએ, અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી. અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 એ પ્રકારે આગળ આવશે. પણ અહીંયા આપણે nમું અવિભાજ્ય પદ કયું એ કહી શકતા નથી. એનું સૂત્ર શોધી શકાતું નથી. આગળની શ્રેણી જે ફિબોનાકી શ્રેણી હતી એમાં કોઈ ભાત નહોતી, કોઈ તરાહ નહોતી, પણ એનું સૂત્ર તો આપણે આપ્યું છે કે ભાઈ nમું પદ બરાબર n - 2મું પદ વત્તા n - 1મું પદ. જ્યારે અહીંયા તો તમે કોઈ આપી જ નહીં શકો ને, સૂત્ર જ નહીં આપી શકાય. nમું અવિભાજ્ય પદ કયું એ શોધી જ ના શકાય. તો આવી શ્રેણીની સમજ આપણે શાબ્દિક રીતે જ આપવી પડે, શબ્દથી જ આપવી પડે, કોઈ સૂત્રથી આપી શકીએ નહીં. અને માટે આપણે કહી શકીએ કે દરેક શ્રેણીમાં તેના તમામ પદોનો સમાવેશ કરે તેવા કોઈ ચોક્કસ સૂત્રની અપેક્ષા રાખવી જોઈએ નહીં.
દરેક શ્રેણીને સૂત્ર મળે જ એવું હોતું નથી. અને આ ઉદાહરણ આપણી સામે જ છે. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે, એને સૂત્ર નથી. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી, એનું સૂત્ર હતું 2n. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી, એને પણ સૂત્ર હતું 2n - 1. એના પછી ફિબોનાકી શ્રેણીનું પણ સૂત્ર મળ્યું આપણને. પણ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણીનું સૂત્ર નથી જ. એમાં તો તમારે બોલવું જ પડે કે અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી કઈ છે તે. બરાબર છે. આમ છતાં આપણે a1 a2 a3 અપ ટુ an નું ક્રમમાં સર્જન કરી શકાય તેવા કોઈ સૈદ્ધાંતિક તારણની અપેક્ષા રાખી શકીએ. સૂત્ર આપણને ન મળતું હોય પણ સૈદ્ધાંતિક તારણ તો આપણી પાસે હોવું જ જોઈએ. સૈદ્ધાંતિક નિયમ તો આપણે રાખવાનો જ, સૈદ્ધાંતિક નિયમ તો આપણે મેળવવાનો જ. આમાં સૈદ્ધાંતિક નિયમ છે. ઉપર અવિભાજ્ય સંખ્યાઓમાં સૈદ્ધાંતિક નિયમ શું છે? સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ, એનો સૈદ્ધાંતિક નિયમ છે, સૈદ્ધાંતિક તારણ છે, એવું પ્રકાર છે. ઉપરની માહિતી પરથી એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે અહીંયા જે શ્રેણી છે એ શ્રેણીનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા એનો ઉપગણ 1 થી k સંખ્યાનો છે. હા, વચ્ચે કોઈ સંખ્યા મિસ કરવાની નથી. જે પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી લો એમાં 1 થી k સંખ્યાઓ હોય, મતલબ એનો આ જે પ્રદેશની વાત થાય છે એ જરા સમજજો. જેમ કે આપણી પાસે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી હતી, એમાં 2 4 6 8 એ પ્રદેશના ઘટકો નથી. પ્રદેશના ઘટકો કોણ? જે આપણે સફિક્સ લગાવ્યો હતો, અનુગ લગાવ્યો હતો, એ પ્રદેશ તરીકે વર્તશે. a1 એમાં 1 છે તે, a2 એમાં 2 જે છે તે, a3 એમાં 3 જે છે એ પ્રદેશના ઘટક તરીકે આપણે લેવાનું છે. શરૂઆતમાં પહેલું જ ઉદાહરણ શું આપ્યું હતું? યાદ કરો છો? બરાબર, પૂર્વજોની સંખ્યા. એનો પ્રદેશ શું છે? 1 2 3 4 5 6 7 8 9 10 એ એનો પ્રદેશ છે. જ્યારે એના પછીનું જે ઉદાહરણ આપ્યું હતું આપણે, એ ઉદાહરણ શેનું આપ્યું હતું આપણે? તો 10 ને 3 વડે ભાગતા જે ક્રમબદ્ધ મળતા ભાગફળ હતો એનું ઉદાહરણ હતું. અને એ ભાગફળ કેટલા હતા? અનંત સુધી. મતલબ એનો પ્રદેશ શું હતો? n હતો. કારણ કે a1 a2 a3 a4 એટલે 1 2 3 4 બધા હાજર હતા એમાં, એટલે એનો પ્રદેશ ગણ n છે એવું કહી શકાય. ક્યારેક an ને આપણે a કૌંસમાં n, a ઓફ n એ રીતે પણ ઉપયોગમાં લઈ શકાય છે. કારણ શું? અંતે તો શ્રેણી એક વિધેય જ છે. પ્રદેશની વાત કરીને આપણે, શ્રેણી એક વિધેય છે. એક કેવું વિધેય છે કે જેનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યાનો ગણ હોય અથવા એનો કોઈ ઉપગણ 1 2 3 k હોય એવું એક વિધેય છે. બરાબર છે. ચાલો હવે બીજો પોઈન્ટ લઈએ છીએ. ખૂબ જ ટૂંકો પોઈન્ટ છે તે, અને એ છે શ્રેઢી. સમજીએ શ્રેઢી કોને કહીએ છીએ તે આપણે. ધારો કે a1 a2 a3 અપ ટુ an એ આપેલી કોઈક શ્રેણી છે, તો પદાવલી a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ અપ ટુ પ્લસ an પ્લસ અપ ટુ અનંત સુધી હોય તો એને આપેલ શ્રેણીને સંગત શ્રેઢી કહેવાય છે. ઉપર જે શ્રેણી આપી છે પણ a1 a2 a3 અપ ટુ an નથી પણ અનંત સુધી છે, તો એને સંગત અને શ્રેઢી, આ જે પદાવલી લખી આપણે સરવાળાવાળી, એને શ્રેઢી કહેવાય છે. જો શ્રેણી શાંત હોય તો શ્રેઢી શાંત હોય, અને જો શ્રેણી અનંત હોય તો એને અનુરૂપ શ્રેઢી પણ અનંત થાય. શ્રેઢીને ટૂંકમાં ગ્રીક મૂળાક્ષરથી સિગ્મા સંકેત દ્વારા દર્શાવાય છે. સિગ્મા એટલે સરવાળો, એનો અર્થ સરવાળો થાય છે. અને આમ આ શ્રેઢી a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ અપ ટુ an ને ટૂંકમાં સિગ્મા k is running from 1 to n ak વડે દર્શાવાય છે. આ સંકેતનો મતલબ આપણે આ રીતે કરવાનો છે કે સિગ્મા k is running from 1 to n ak બરાબર, તો પહેલા k બરાબર 1 છે અહીંયા મૂકો, મતલબ a1 થશે. સિગ્મા એટલે સરવાળો. પછી k બરાબર 1 થી n સુધી લેવાનો છે આપણે. k ની કિંમત 1 થી n સુધી છે, એટલે ak જે છે એમાં k ની જગ્યાએ હવે 2 મૂકો, પછી પ્લસ k ની જગ્યાએ 3 મૂકો,
પછી પ્લસ અને આવું ક્યાં સુધી લેવાનું? છેક કે બરાબર એન સુધી. એટલે કેની જગ્યાએ આપણે એન લખવાનું છે, એટલે અહીંયા આવશે છેલ્લે એ કે. એટલે આ જે શ્રેઢી છે એને ટૂંકમાં આ સ્વરૂપે, આ જે લખ્યું છે એના સ્વરૂપે બતાવે, એનો ટૂંકમાં સંકેત છે આ રહ્યો છે તે. સમજાય છે કહું છું એમાં? બરાબર છે? ઓકે. નોંધ આપણે એ કરવાની છે કે જ્યારે શ્રેઢી શબ્દનો ઉપયોગ આવે ત્યારે રજૂઆત સરવાળો જ દર્શાવે છે એવું કરવાનું છે આપણે. શ્રેઢી શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે રજૂઆત સરવાળો જ દર્શાવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 1 + 3 + 5 + 7 એ એક 4 પદોવાળી શાંત શ્રેઢી છે. આનો સરવાળો કરવાનો નથી, રજૂઆત સરવાળામાં રજૂ કરવાની છે. શ્રેઢીને સરવાળામાં રજૂ કરવાની છે. જ્યારે આપણે શ્રેઢીનો સરવાળો એવો શબ્દ સમૂહનો ઉપયોગ કરીએ ત્યારે જ આપણે એનો સરવાળો કરવાનો છે, અને ત્યારે જ આપણે સરવાળાનું મૂલ્ય એવો અર્થ કરવાનો છે. આમ આપેલ શ્રેઢીનો સરવાળો 16 છે. ફરીથી શ્રેઢી શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો તમારે 1 + 3 + 5 + 7 કોઈ પણ શ્રેઢી હોય તો સરવાળા સ્વરૂપે રજૂ કરવાની. સરવાળો કરી નાખવાનો નથી, એને સરવાળા સ્વરૂપે રજૂ કરવાની છે. જ્યારે તમે શ્રેઢીનો સરવાળો એવો શબ્દ સમૂહ વાપરવામાં આવે ત્યારે આપણે એનો સરવાળો, જેમ કે આનો સરવાળો 16 થાય છે, એ પ્રકારે આપણે રજૂ કરવાનો છે. બરાબર છે? ઓકે. હવે લઈએ છીએ આપણે સ્વાધ્યાય 9.1 અને શરૂ કરીએ છીએ. સરળ એવું છે, સામાન્ય સ્વાધ્યાય છે, એમાં કશું જ નવું નથી. હું ન કરાવું તો પણ તમને આવડે એવું છે, છતાં પણ ગણીએ છીએ આપણે. ચાલો મિત્રો, સ્વાધ્યાય 9.1 શરૂ કરીએ છીએ. પ્રશ્ન 1 થી 6 માં જેનું nમું પદ આપેલ છે તે શ્રેણીઓના પ્રથમ 5 પદો લખો. 1 થી 6 દાખલા મેં અહીંયા આપ્યા છે. દરેકમાં આપણે 5 પદો શોધવાના છે. ચલો શરૂ કરીએ છીએ પહેલા દાખલાથી. અહીં આપણને જે આપેલું છે તે n બરાબર n × n + 2 છે. ચલો હવે પ્રથમ 5 પદો આપણે શોધવાના છે. મતલબ n બરાબર 1 2 3 4 અને 5 લેવાના છે. તો હવે એક પછી એક પદ આપણે શોધીએ છીએ. ચલો પહેલું પદ લઈએ છીએ a1 બરાબર, શું કરશું? જ્યાં n છે ત્યાં 1 મૂકવાનું છે આપણે. 1 × 1 + 2 = 1 × 3 = 3 આવશે. ચલો a2 શોધીએ છીએ. મતલબ શું કરશું? જ્યાં n છે ત્યાં આપણે 2 લખવાનું છે. એટલે 2 કૌંસમાં 2 + 2 એટલે 2 કૌંસમાં 4 એટલે બરાબર 8 આવશે. ચલો હવે a3 શોધીશું. a3 બરાબર જ્યાં n છે ત્યાં આપણે 3 મૂકવાના છે. એટલે 3 × 3 + 2 એટલે કે 3 × 5 એટલે 15 આવશે. બરાબર છે? ચલો a4 શોધીએ છીએ. a4 બરાબર તો અહીંયા 4 + 2 = 4 × 6 4 ને 2 6 આવશે. 6 × 6 = 24. a4 મળ્યો છે આપણને. ચલો હવે a5 શોધીએ છીએ. a5 બરાબર તો 5 × 5 + 2 એટલે બરાબર 5 5 ને 2 7 એટલે બરાબર 35 આવશે. 35. આ એના પ્રથમ 5 પદો. એટલે પ્રથમ 5 પદો ત્રણ 8 15 24 અને 35 છે. ચાલો હવે દાખલા નંબર 2 લઈએ છીએ. અહીં an બરાબર
n અપોન n પ્લસ 1 આપ્યો છે આપણને. પાંચ પદો શોધવાના છે એટલે n બરાબર 1 2 3 4 અને 5 લેતા. ચાલો પહેલું પદ લઈએ આપણે a1 બરાબર, તો જ્યાં n છે ત્યાં આપણે 1 મૂકવાનો છે એટલે 1 અપોન 1 પ્લસ 1 એટલે 1/2 આવશે. ચલો બીજું પદ શોધીએ છીએ a2. તો a2 બરાબર જ્યાં n છે ત્યાં આપણે 2 મૂકવાનો છે એટલે 2 છેદમાં 2 વત્તા 1 મતલબ 2 છેદમાં 3. ચલો a3 શોધીએ છીએ. a3 એટલે જે n છે ત્યાં 3 મૂકવાનો છે બરાબર છે એટલે 3 છેદમાં 4 આવશે. ચલો a4 શોધીએ છીએ. 4 છેદમાં 4 વત્તા 1 એટલે 4 છેદમાં 5. ચલો છેલ્લે હવે a5 શોધીએ છીએ. તો a5 બરાબર 5 છેદમાં 5 વત્તા 1 એટલે 5 છેદમાં 6 છે. અને આમ આપણે જવાબ લખવાનો છે છેલ્લે કે આમ માગેલ પદો 1/2 2/3 3/4 4/5 અને 5/6 છે. ચાલો હવે દાખલા નંબર 3 લઈએ છીએ. અહીં an બરાબર 2n છે. પ્રથમ 5 પદો શોધવાના છે એટલે ફરીથી પાછા n બરાબર 1 2 3 4 5 લેતા. ચલો n ની કિંમત એક પછી એક મૂકી જઈશું અને આપણે પ્રથમ 5 પદો શોધી નાખીએ છીએ. a1 બરાબર 2 ની 1 ઘાત એટલે 2 આવશે. a2 બરાબર તો કે 2 ની 2 ઘાત બરાબર 4 આવશે. a3 બરાબર તો 2 ની 3 ઘાત બરાબર 8 આવશે. a4 બરાબર 2 ની 4 ઘાત બરાબર 16 આવશે. અને a5 બરાબર 2 ની 5 ઘાત બરાબર 32 આવશે. એટલે માગેલ પદો લખી નાખીએ આપણે કે માગેલ પદો કયા કયા છે. તો આમ માગેલ પદો 2 4 8 16 32 છે. આ આપણો જવાબ છે દાખલા 3નો. એ પ્રકારે તમારે દાખલો 4 ગણવાનો છે. હું હવે દાખલો 5 ગણું છું. an બરાબર -1 હોલ રેઝ ટુ n - 1 ઇન્ટુ 5 રેઝ ટુ n + 1 છે. ચાલો હવે n ની કિંમતો 1 2 3 4 અને 5 લેતા. તમને ખ્યાલ છે એ પ્રકારે. ચાલો હવે એક પછી એક પદો શોધીએ છીએ. પહેલું a1 શોધીએ. તો a1 બરાબર -1 ની અહીંયા 1 મૂકું છું ઇન્ટુ 5 રેઝ ટુ 1 + 1 એટલે કે -1 ની 0 ઘાત ઇન્ટુ 5 ની 2 ઘાત એટલે બરાબર -1 ની 0 ઘાત એટલે 1 આવશે. એટલે 5નો વર્ગ સીધો 25 લખીએ છીએ. ચલો a2 શોધીએ છીએ. a2 બરાબર તો કે -1 ની 2 - 1 ઘાત આવશે. જ્યાં n છે ત્યાં આપણે 2 લેવાનું છે ઇન્ટુ 5 ની n + 1 n એટલે 2 વત્તા 1. ચલો -1 ની 1 ઘાત 5 ની 3 ઘાત -1 ની અયુગ્મ ઘાત એટલે માઇનસ આવશે અને 5 ની 3 ઘાત 125 આવશે. ચલો હવે a3 શોધીએ છીએ. બરાબર -1 ની 3 - 1 ઇન્ટુ 5 રેઝ ટુ 3 + 1 એટલે કે -1 ની 2 ઘાત અને 5 ની 4 ઘાત બરાબર આ પોતે યુગ્મ ઘાત છે એટલે પ્લસ આવવાનો છે. અને 5 ની 4 ઘાત એ તમને ખ્યાલ છે એ પ્રકારે 625 આવશે. એટલે બરાબર 625 જવાબમાં આપણી પાસે.
ચલો આગળનું પદ A4 બરાબર તો કે -1 4 - 1 ને 5 4 + 1 ઘાત છે એટલે -1 3 ઘાત 5 5 ઘાત છે એટલે બરાબર 3 ઘાત અયુગ્મ છે એટલે માઇનસ આવશે અને 5 ની 5 ઘાત એટલે 625 × 5 કરશો તો તમારી પાસે આવશે 3125 3125 મારી પાસે કેલ્ક્યુલેટર છે અને હવે લેવાનો છે A5 એટલે -1 ની 5 - 1 ઘાત ઇન્ટુ 5 ની 5 + 1 ઘાત -1 ની 5 - 1 એટલે 4 ઘાત 5 ની 6 ઘાત એટલે આના બરાબર -1 ની 4 ઘાત તો પ્લસ આવશે આપણી પાસે અને આનો જવાબ આવે છે 15825 એટલે ફરીથી પાછું 3125 ને તમારે 5 વડે ગુણવાનો થશે એટલે આ જવાબ આવશે અને છેલ્લે આપણે જે જવાબ છે લખી દઈએ છીએ કે આમ માગેલ પદો પહેલું પદ 25 બીજું -125 ત્રીજું 625 ચોથું -3125 અને છેલ્લું 15825 આ માગેલ પદો છે બરાબર છે છઠ્ઠો દાખલો જે બાકી રાખ્યો છે મેં એ તમારે ગણવાનો છે તમારે કયા ગણવાના છે એક દાખલો 4 બાકી રાખ્યો છે તે દાખલો 6 બાકી રાખ્યો છે તે આ બંને તમે ગણશો બાકીના 5 મેં ગણ્યા છે બરાબર છે ઓકે હવે આગળ જોઈએ છે ચાલો હવે સ્વાધ્યાય 9.1 માં પ્રશ્ન 7 થી 10 માં જેનું nમું પદ આપેલ છે તે શ્રેણીના નિર્દેશિત પદ શોધો મતલબ દાખલો 7 છે એમાં an તમને આપેલો છે nમું પદ આપેલું છે અને કહ્યું છે કે A17 અને A24 શોધો એમ કહ્યું છે અમે એટલે 17 માટે n બરાબર 17 મૂકવાના છે અને 24 માટે n બરાબર 24 મૂકવાના છે અને શોધવાનું છે આગળના દાખલા કરતાં પણ સહેલો છે એવું કહી શકાય ચલો 7મો દાખલો અહીં an બરાબર 4n - 3 છે ચલો હવે જે આપણે શોધવાનું છે તે તો કે હવે A17 બરાબર તો અહીંયા 4 એની જગ્યાએ 17 - 3 17 દુ 34 ને 17 ચોક 68 એટલે 68 - 3 બરાબર 65 આ A17 મળ્યો છે આપણને હવે શોધવાનું છે આપણે A24 બરાબર તો જ્યાં n છે ત્યાં આપણે 24 લખવાનો છે એટલે અહીંયા 24 - 3 24 ચોક 96 - 3 એટલે બરાબર 93 આ આપણો જવાબ છે દાખલો પૂરો થયો ચલો 8મો દાખલો એનાથી પણ સહેલો છે કારણ કે એક જ જવાબ શોધવાનો છે અહીં an બરાબર n² એના છેદમાં 2n છે શોધવાનો છે A7 શોધવાનો છે ચલો શોધીએ છીએ હવે A7 બરાબર તો જ્યાં n છે ત્યાં 7 મૂકવાનો છે એટલે અહીંયા 7નો વર્ગ ભાગ્યા 2 ની 7 ઘાત 7નો વર્ગ 49 અને 2 ની 7 ઘાત 2 ની 6 ઘાત એટલે 64 64 દુ 128 બસ આ એનો જવાબ છે અહીંયા છેદ કંઈ ઉડતા નથી એટલે પૂરું થઈ ગયું ચલો દાખલો 9 અને દાખલો 10 એ બંને તમે ગણશો એમાં A20 છે આ 1 ખોટો લખાઈ ગયો છે A20 તમારે શોધવાનો છે અને આમાં A9 શોધવાનો છે આવડશે કશું નથી એમાં બરાબર છે ઓકે